અક્ષર 52મો છે. કળી ન શકાય એવા પરમાત્માનું ધામ અલૌકિક છે અને તે પરમાત્મા અજન્મા અલખ, તેને લખી ન શકાય. તે 52 અક્ષરોની બહાર છે. એવા 52 અક્ષરો અંતકાળે નષ્ટ થઈ જાય છે. માટે આત્મા તત્વ જેમાં સમાઈ જાય છે એવા પરમાત્મા પદની સાથે લગ્ની લગાવો. તે સિવાયના બીજા સર્વે પદાર્થો અલ્પ છે અને પરમાત્મા આદિ અનાદિના છે. તે પરમાત્માને પ્રાપ્ત કરવાથી કર્મોની ઉત્પત્તિમાંથી મુક્ત થવાય છે. તે પરમાત્માના ધામમાં અખંડ સુખ છે. તે પરમાત્માનો અંત જ નથી. તે વિશાળ છે, 14 બ્રહ્માંડમાં ઠસોઠસ છે. અને જેણે જડ શરીરને ચેતન પ્રણવની એકતા કરીને અનંત ઘાટો બનાવ્યા છે તેવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. તે પરમાત્મા ગરીબોના બેલી છે. તેના 5 નામો છે. એક આદ, બીજા સક્રત, ત્રીજું સવરાજ, ચોથું કરણેશ અને 5મું કેવલ છે. તે 5 નામ કોઈ પણ દેવી દેવતાના લખી શકાતા નથી. તે પરમાત્માના નિજ હંસરૂપ આત્મા વયથી રહિતને હું નમસ્કાર કરું છું. તે પરમાત્મા સર્વે સૃષ્ટિને બનાવે છે અને સમેટી પણ લે છે. વળી શરીર ધારણ કરનાર દરેક આત્માના શિર ઉપર ધણી રૂપે આપ આગેવાન છો અને તમે પોતે કેવલ ધામમાં વસનારા છો. એવા પરમાત્માને ધન્યવાદ આપીને હું નમસ્કાર કરું છું. આપ સમાન દ્રષ્ટિથી જુઓ તો એવા કરતોને હું નમસ્કાર કરું છું. જ્યાં બીજા કોઈ ભગવાન નથી પરંતુ એક જ પરમાત્મા છે અને જ્યાં જડ શરીરથી રહિત છે તે સદગુરુ પરમાત્માને ઓળખાણ કરાવીને તે પરમાત્માના દર્શન કરાવ્યા એવા ગુરુને હું નમસ્કાર કરું છું. તે પરમાત્માનું વર્ણન કરી શકાય એવા નાશવંત દેવી દેવતાઓની ઉપાસનામાં જગતના લોકો ફસાણા છે. તેથી સર્વે લોકો તે કાળ અને માયાના વંશ થવાથી દુઃખી થાય છે. એ પ્રમાણે આત્માને જન્મ મૃત્યુના ત્રાસથી દુઃખી લોકોને સદગુરુ પોતે શરીર ધારણ કરીને સર્વનું કલ્યાણ કરે છે. ગુરુ ગરીબોનો બેલી છે. આ જુદા જુદા 52 સિદ્ધાંતોનું વર્ણન કરેલ છે. તો એકવાર જો આત્માનું જ્ઞાન થાય અને અંતકરણમાં પણ એ જ્ઞાન ઉતરી જાય તો ક્યારેય એ ભૂલાતું નથી. સહેજે આનંદ થાય છે. તે પછી કોઈ નામ મંત્ર કે રૂપની જરૂર પડતી નથી. પરમાત્મા રોમે રોમમાં રમી રહ્યો છે. તે પરમાત્મા સૂક્ષ્મ જ્ઞાન સદગુરુ વડે મળે છે. પછી તે